ખાડામાં પડી રહ્યા છે એ જનતા, એ ભોળી જનતા કે જે ચૂંટીને તમામ લોકોને ત્યાં આગળ બેસાડ્યા છે. આજે એ પ્રજા છે જે તમને ચૂંટીને લાવી છે, એ પ્રજા જે ટેક્સ ભરે છે તેને તમે ખાડામાં શા માટે ધકેલો છો? તંત્ર છે તે ખરેખરમાં ખાડે ગયું છે, ખરેખરમાં ખાડે ગયું છે. અને સવાલ એટલા માટે અમે કરી રહ્યા છે, વહેલી સવારના દ્રશ્યો જે સામે આવ્યા અને જે યુવાન છે તેને અનેક ઈજાઓ પહોંચી છે, તે જવાબદારી કોણ લેશે? અમે વેટ મિક્સની કામગીરી પણ અત્યારે અમે કરી રહ્યા છીએ. તો ચાલુ વરસાદની અંદર આપણે કામગીરી કરીશું સાહેબ, તો પછી એ કામગીરી કેવી રીતે થશે? આપણને ખબર છે, મને ખબર, તમને ખબર. વરસાદ પહેલા પણ આપણે મોટાભાગના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. તો પછી આ પ્રકારના દ્રશ્યો કેમ આવી રહ્યા છે? એક જગ્યા નહીં સાહેબ, સાહેબ બધી બહુ જગ્યાએથી આ પ્રકારની સ્થિતિ છે. બજાર હોય કે પછી આ જે ખુલ્લા રોડો હોય, બજારના પણ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. બજારની અંદર જે રાહદારીઓ પડી રહ્યા છે યાર, ખાડામાં રાહદારીઓ પણ પડી રહ્યા છે. મારો સવાલ એ જ છે, આ જનતા આપણી છે, આ જનતા આપણને અહીંયા આગળ ચૂંટાઈને લાવ્યા હોય, આપણને સત્તા સોંપી હોય, તો શું આ જનતાની માટે આપણે આટલું તો કરી શકીએ કે જનતાને ખાડામાં ના મોકલાય? 100% જનતાને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારે જ અમે કામગીરી કરી રહ્યા છે. જૂનાગઢના સુવિધા કેવી રીતે અપાઈ આપણાથી? પરંતુ જો ફરીથી બીજો કોઈ દ્રશ્ય ત્યાંના સામે આવ્યા કે કોઈ પ્રજા છે ખાડામાં ખાબકી, તો પછી હું પાછો ફોન કરીશ આપને, આપની પાસે તેનો જવાબ લઈશ. કોંગ્રેસના ચૂંટાયેલા અરે કોંગ્રેસના તો શું આપણે કામ નહીં કરવાનું સાહેબ? સાહેબ કોંગ્રેસના ચૂંટાયેલા હોય તો આપણે કામ નહીં કરવાનું? નહીં, 2 કોર્પોરેટરમાંથી એવું નહીં સાહેબ, કોંગ્રેસના હતા કોર્પોરેટર, તો શું આપણે કામ નહીં કર્યા? કોર્પોરેટર જવાબ લે, કોર્પોરેટર પાસેથી તમે પૂછો કે તમે કામ કેમ નહીં કરાયું. હું એ જ કહું છું, તો પણ એ વિસ્તાર